10y વચ્ચેનું અંતર 10 એકમ છે તો y શોધો। જો ભાઈ અહીંયા તમને અંતર આપેલું છે તમારે y શોધવાનું, સમજ્યા? થોડુંક ઊંધો છે, મોસ્ટ ટાઈમ થી દાખલો છે। તો જો પાછા આ જ રીતે આપણને લાઈન કઈ આપેલી છે? જો p ના યામ કયા છે? 2 અને -3। q ના યામ કયા છે? 10 અને y। અને p અને q વચ્ચેનું અંતર આપી દીધું છે, કેટલું છે? 10। તો જો આપણે આ પોઈન્ટ ને કહી દઈશું p, આ પોઈન્ટ ને કહી દઈશું q। p ના યામ કયા છે ભાઈ? 2 અને -3। q ના યામ કયા છે? 10 અને y। હવે આ p થી લઈને q વચ્ચેનું અંતર તમને આપેલું છે, કેટલું છે? 10। આને આપણે શું કહીશું? x1 y1। આને આપણે શું કહીશું? x2 y2। હવે જો p અને q વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર શું થાય? pq બરાબર વર્ગમૂળમાં x1 x2 આખાનો વર્ગ પ્લસ y1 y2 આખાનો વર્ગ। હવે pq તો આપેલું જ છે, કેટલું છે? 10 બરાબર વર્ગમૂળમાં x1 કેટલો છે? 2 માઇનસ x2 કેટલો છે? 10 આખાનો વર્ગ પ્લસ y1 કેટલો છે? -3 માઇનસ y2 કેટલો છે? y આખાનો વર્ગ। હવે જો અહીંયાથી વર્ગમૂળ કાઢવું હોય ને તો અહીંયા શું કરવું પડે? વર્ગ। ન ફાવતા આ રીતે કે બંને બાજુ વર્ગ કરતા, બંને બાજુ વર્ગ કરતા, એટલે આનો પણ વર્ગ થાય અને આનો પણ વર્ગ થાય। એટલે પહેલા કોનો વર્ગ થશે? તો 10 નો વર્ગ બરાબર અહીંયા વર્ગમૂળમાં શું હતું? 2 માંથી 10 જાય તો કેટલા આવશે? -8 આખાનો વર્ગ વત્તા શું બચ્યું હતું? -3 માઇનસ y આખાનો વર્ગ। આનો પણ આપણે શું કરવાનું છે? વર્ગ। બંને બાજુ વર્ગ એટલે 10 નો પણ વર્ગ થયો અને આ વર્ગમૂળમાં હતું એનો પણ વર્ગ થયો। હવે જો વર્ગ થાય એટલે વર્ગમૂળ શું થઈ જાય? કટ થઈ જાય। 10 નો વર્ગ કેટલો થશે? 100। 8 નો વર્ગ કેટલો થાય? 64 વત્તા શું બચ્યું? -3 માઇનસ y નો વર્ગ થઈ ગયો। 64 પ્લસ છે, આ બાજુ આવ કેવો થઈ જાય? માઇનસ બરાબર શું બચ્યું? -3 માઇનસ y આખાનો વર્ગ। 100 માંથી 64 જશે એટલે કેટલા આવશે? 36 બરાબર -3 માઇનસ y આખાનો વર્ગ। હવે જો આનો વર્ગ કાઢીએ તો આનું શું નીકળે? વર્ગમૂળ। તો 36 નું વર્ગમૂળ કેટલું થાય? 6। પણ 6 કેવો લેવો પડે? પ્લસ ઓર માઇનસ। તો આનો વર્ગ નીકળી જશે તો આનું વર્ગમૂળ નીકળ્યું, તો અહીંયા બચ્યું શું? -3 માઇનસ y। તો હવે જો તમારે શું કરવાનું કે -3 માઇનસ y બરાબર એકવાર +6 લેવાના, -3 માઇનસ y બરાબર એકવાર -6 લેવાના। તો -3 માઇનસ y બરાબર +6 પણ થાય અને -3 માઇનસ y બરાબર -6 પણ થાય। તો જો આ -3 6 પ્લસ છે, અંદર લાવી દઈએ કેવું થઈ જાય? માઇનસ, અને માઇનસ y ઓલી બાજુ જતો કેવું થઈ જાય? પ્લસ। તો y બરાબર -3 ને -6 કેટલા થશે? -9। એવી રીતે અહીંયા જો -3 છે, -6 અંદર આવશે કેવો થઈ જશે? પ્લસ બરાબર -y નો ઓલી બાજુ લઈએ કેવો થઈ જાય? પ્લસ। તો y અહીંયા 6 મોટા છે તો 6 માંથી 3 જશે તો કેટલા આવશે? 3। તો y ની બે કિંમતો મળી શકે આપણને -9 અથવા 3। સમજી ગયા?